1947 પહેલાં આઝાદી મળી એના પહેલાં હિન્દુ સમાજના સામે જે પ્રશ્નો હતા અને જે ચિંતા હતી એથી વધારે અત્યારે પ્રશ્નો ઊભા થયા છે, એથી વધારે અત્યારે ચિંતા ઊભી થઈ છે. કારણ કે આપણે ઘટી જ રહ્યા છીએ. આપણો સમુદાય ઓછો થતો જઈ રહ્યો છે. હું હમણાં આખા બંગાળનો રાઉન્ડ લગાવીને આવ્યો. મારું પુસ્તક છે, તમારી ઈચ્છા હોય તો વાંચજો. અહીંયા લાવ્યો છું, આપશો હમણાં મારા માણસો. બંગાળમાં હિન્દુ તરીકે રહેવું મુશ્કેલ બની ગયું છે. આપણા સદભાગ્ય છે કે આસામને આપણા નેતાઓ ફરી પાછા મૂળ પ્રવાહમાં લઈ આવ્યા છે. એટલું જ નહીં, પણ મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, આ બધા પ્રદેશો જે નીકળવા માંડ્યા હતા એ બધા પ્રદેશોને ફરીથી આપણા સાથે જોડવામાં બહુ સફળતાપૂર્વક આપણા નેતાશ્રીઓએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પણ બંગાળ અને બિહાર, આ બધા પ્રદેશોમાં આપણા જ ભાઈઓ આપણા જ દુશ્મન બન્યા છે. અને એ જેમ કહ્યું એમ વિધર્મીઓની સંખ્યા કેમ વધે, એમનો કેમ પ્રભાવ વધે, એમનું કેમ મહત્ત્વ વધે, એવી તુષ્ટિકરણની એવી નીતિ અપનાવી રહ્યા છે જેવી નીતિ પહેલાં કોઈએ ના અપનાવી હોય એવી અપનાવી રહ્યા છે. એટલે એ ચિંતાનો વિષય છે. મારી સમજણ પ્રમાણે 2-3 વાતો કરીશ. સૌથી પહેલો મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે આપણી સંખ્યા ઘટવી ન જોઈએ. જો આપણી સંખ્યા ઘટશે તો કોઈ પણ તોપ વિના, તલવાર વિના આપણે ગુલામ થઈ જઈશું. પહેલાં જે ગુલામી આવી એ તલવારોની આવી, તોપોની આવી. હવે જે ગુલામી આવી રહી છે એ જનસંખ્યાની આવી રહી છે. અને જનસંખ્યા આપણી ઘટી રહી છે જ્યારે બીજા બધાની વધી રહી છે. એ જનસંખ્યા ઉપર જો નિયંત્રણ કરવામાં નહીં આવે અને આપણી સંખ્યા વધારવામાં નહીં આવે તો આ બધું કર્યું કારવેલું પાછું ધૂળધાણી થઈ શકે છે. એટલે પહેલામાં પહેલી તો આપણી જનસંખ્યા વધવી જોઈએ. મેં સૂત્ર આપ્યું છે કે દીકરી પઢાઓ, દીકરી ભણાવો, દીકરી પઢાવો. એની સાથે મેં કહ્યું છે દીકરા વધારો. આપણા ત્યાં પહેલાં ઋષિએ આશીર્વાદ આપતા 10 પુત્રી ભવ. 10 પુત્રી ના થાય તો કંઈ નહીં, 5 પુત્રી તો કરો. તમે એક આવીને અટકી ગયા તો તમે કરશો શું? એટલે આપણા દીકરાઓ વધવા જોઈએ. એક વાત. બીજી વાત છે, મારું બીજું સૂત્ર છે, અમેરિકામાં એક પત્રકારે મને પૂછેલું, આખી દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંની 85% બહુમતી પ્રજા 10-12% લઘુમતીનો માર ખાતી હોય એવો આખી દુનિયામાં કયો દેશ છે? મેં કહ્યું એ તો મારો દેશ છે. અને મને એણે પથરો માર્યો. તો મને કે અહીં શું દાટ્યું છે? તમારા દેશમાં જાઓ ને અને જઈને તમારી 85% પ્રજા છે એને માર ખાતી બંધ કરો ને. અને પછી હું દેશમાં આવ્યો ને આ જ મારું સૂત્ર બન્યું. અને એમાંથી મને સૂત્ર મળ્યું, હિન્દુ પ્રજા શસ્ત્ર વિનાની છે, ક્ષત્રિયો સિવાય લગભગ કાયર છે, ટોળું છે, હિંમત નથી. અને એટલે એને ફરીથી એને શસ્ત્રધારી બનાવવી જોઈએ. એટલે મેં સૂત્ર આપ્યું, વીરતા પરમો ધર્મ. કોઈ ટાઈમે અહિંસા પરમો ધર્મ આવેલું બરાબર હતો, પણ વીરતા હોય તો અહિંસા હોય. સિંહની અહિંસા હોય, સસલાની અહિંસા ના હોય. પહેલાં તમે લોકોને સસલા બનાવો, એ તો આપોઆપ અહિંસક છે જ. એમાં એને બનાવવાની જરૂર જ નથી. એટલે શસ્ત્રધારી. અમે દંતાલીમાં સરદાર સેના બનાવી છે. મહારાજ શ્રી પધારેલા ત્યારે મેં કહેલું અમારી સરદાર સેના શસ્ત્રધારી છે. એક સાથે 120 છોકરાઓ શસ્ત્ર લઈને નીકળે તો કોની મજાલ છે
કે સામે ઊંચું માથું કરી શકે. એટલે જો તમને ઠીક લાગે તો જ્યાં જ્યાં હિન્દુ, આપણો એકેય દેવ શસ્ત્ર વિનારો નથી. મને એક દેવ બતાવો જેના હાથમાં શસ્ત્ર ના હોય. આપણે તો શસ્ત્રધારી છીએ. કોણે આ શસ્ત્ર છોડાવ્યા? અને જેણે છોડાવ્યા એણે હિન્દુ પ્રજાને દુર્બળ બનાવી. એટલે હિન્દુ પ્રજાને બળવાન બનાવવાની છે. અને બળવાન બનાવવાની હોય તો એક જ છે, પહેલાં એને વીરતા પરમો ધર્મ, શસ્ત્રધારી બનો. કાયદેસરનું હો, કાયદા વિનાનું નહીં, કાયદેસરનું.